નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં 7મું ચેપ્ટર સંતુલન એના સ્વાધ્યાયના દાખલાઓ છે એનો આપણે આગળ વિસ્તૃત અભ્યાસ કરીશું. અગાઉ આપણે 1 થી 14 દાખલાઓ છે એની સમજૂતી આપેલી છે. આજે આપણે 15મા દાખલાથી ગણતરીની શરૂઆત કરીશું. ચાલો, 15મો દાખલો છે. રકમ જોવો પહેલા એની. 700 કેલ્વિન તાપમાને નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 54.8 છે. આનો સંતુલન અચળાંક Kc એક આપણને રકમમાં આપી દીધેલો છે. સંતુલન પ્રક્રિયા કે આપી છે H2 I2 it gives to HI. જો 0.5 મોલ પ્રતિ લિટર HI 700 કેલ્વિન તાપમાને સંતુલને હાજર હોય એટલે કે આ HI નિપજ બરાબર. ખાસ યાદ રાખજો શું આપેલું છે HI સંતુલને 0.5 મોલારિટી ની સાંદ્રતા હાજર હોય તો H2 અને I2 એની સાંદ્રતા કેટલી એ આપણને પૂછેલું છે. તો આ H2 અને I2 આની સાંદ્રતા કેટલી હોય એ આપણને પૂછેલું છે. બીજી એક હિન્ટ આપેલી છે કે આપણે અહીં એમ ધારીએ કે 700 કેલ્વિન તાપમાને HI થી શરૂઆત કરેલી હતી. તો તમારે કઈ રીતે દાખલો ગણવાનો છે, ઉકેલેલો મેં અહીં તમને આપેલો છે. કઈ રીતે તમારે લખવાનું, તો રાસાયણિક પ્રક્રિયા પહેલા તો લખી નાખવાની છે H2 I2 2HI. હવે એના સંતુલને સાંદ્રતા, તો H2 ની સાંદ્રતા તો આપણે શોધવાની છે, I2 ની સાંદ્રતા શોધવાની છે, HI એની સાંદ્રતા આપી દીધેલી છે 0.5 મોલ પ્રતિ લિટર. સંતુલન સાંદ્રતા H2 ને I2 ની શોધવાની છે, HI ની છે આપી દીધી છે. પણ પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં થાય છે એટલે કે HI લઈને શરૂઆત કરેલી છે. તો H2 ને I2 કોઈ સરખા હોય, ધારો કે x જેટલા ધારી લેવાના, તો આની સાંદ્રતા x, આની સાંદ્રતા x, આની તો આપેલી છે 0.5. હવે તમે સંતુલન અચળાંકનું સૂત્ર મૂકો, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા અને એનો ઉકેલ મેળવો એટલે તમને x એટલે કે H2 અને I2 ની સાંદ્રતા છે એ મળી જશે. ચાલો, તમારી રીતે છે એ વિડિયોને સ્ટોપ કરીને તમારી રીતે પ્રથમ ગણતરી કરો, પછી જોઈને આમાં ચેક કરજો. તો ગણતરી કરેલી હશે તમે. જો H2 ની સાંદ્રતા I2 ની સાંદ્રતા 2HI, HI ની સાંદ્રતા આપેલી છે કેટલી છે 0.5 મોલારિટી, 0.5 મોલારિટી. હવે પ્રક્રિયા છે એ HI થી શરૂઆત કરેલી છે, આ ખૂબ જરૂરી. એટલે કે HI થી શરૂઆત કરી છે H2 ને I2 બે સરખા પ્રમાણમાં જ બન્યા હશે. કેટલા હશે, ધારો કે આ x મોલારિટી હશે તો આ x મોલારિટી હશે એની સાંદ્રતા ખબર નથી કેટલી, તો આપણે શોધવાની છે. આ બંને શા માટે આપણે લીધું, x બે સરખા કેમ લીધા, આ અને આ જુદી સાંદ્રતા હોઈ શકે. જો આ તરફથી પ્રક્રિયાની શરૂઆત થઈ હોય તો પુરોગામી, પરંતુ અહીં આપણે કહી શકીએ કે પ્રક્રિયાની શરૂઆત નિપજોથી થયેલ છે એટલા માટે બે સમાન છે. x એટલે એની સાંદ્રતા આપણે લઈ શકીએ. ચલો, હવે તો દાખલો સાવ ઈઝી થઈ ગયો.
x જ શોધવાનું છે બંનેની સાંદ્રતા કેટલી, તો આમાં કિંમત મૂકો, સંતુલન અચળાંક Kc એ તમને આપી દીધેલું છે 54.8 HI ની સાંદ્રતા છેદમાં N2 ના I2 ની સાંદ્રતા, પણ આમાં હજી એક વસ્તુ ઘટે છે, ચેક કરો શું ઘટે છે, તો HI ની સાંદ્રતાનો વર્ગ કરવો પડશે, એટલે HI ની સાંદ્રતા છે 0.5 એનો વર્ગ છેદમાં H2 ના I2 ની સાંદ્રતા x ગુણ્યા x, એટલે કે x નો વર્ગ, તો x નો વર્ગ ને સૂત્રનો કરતા બનાવો, સાદુરૂપ આપો, એનું વર્ગમૂળ કાઢો, તો ધેરફોર x બરાબર કેટલા આવશે એ તમારે શોધવાના છે, અને x એટલે શું છે, તો H2 ની સાંદ્રતા અથવા તો I2 ની સાંદ્રતા x છે, કે જે હોય એ મોલારિટીમાં એની સાંદ્રતા છે એ તમને મળશે. તો આ ગણતરી છે એ હવે અહીંથી તમારે પૂરી કરવાની છે. એકદમ ઈઝી દાખલો હતો, બરોબર. ચાલો આના પછી હવે આપણે 16મો દાખલો છે એ લઈએ. ચાલો 16મો દાખલો છે, રકમ જુઓ એની, ICl આયોડિન ક્લોરાઇડ એની પ્રારંભિક સાંદ્રતા 0.78 મોલર હોય તો સંતુલને દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે. ICl 2 મોલ લીધેલું છે, વિઘટન થાય છે એટલે એમાંથી I2 અને Cl2 વાયુ છે મુક્ત થાય છે, બરાબર. I2 અને Cl2. શરૂઆતની સાંદ્રતા આપેલી છે, પ્રારંભિક સાંદ્રતા, ખાસ જોજો કઈ સાંદ્રતા આપેલી છે, શરૂઆતની સાંદ્રતા. તો ICl શરૂઆતમાં 0.78 મોલર લીધેલું હતું, પછી સંતુલન પ્રાપ્ત થવા દીધું, તો હવે 0.78 મોલર બાકી ન હોય સંતુલન સમયે, ઓછું થઈ ગયું હોય, બરાબર. અને I2 ને Cl2 કંઈક ચોક્કસ સાંદ્રતા ધરાવતા હોય, તો એ દરેકની સંતુલન સાંદ્રતા કેટલી કેટલી હોય એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે, રાસાયણિક સમીકરણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું, રાસાયણિક પ્રક્રિયા. પછી ચાલો સમીકરણ લખાઈ જાય પછી શું આવશે, તો પ્રારંભિક સાંદ્રતા એની દરેકની શું આપેલી છે, પ્રારંભિક સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા ICl ની આપી દીધી છે, એ I2 ને Cl2 એ કેટલા થાય એ શરૂઆતમાં તો હોય નહીં કાંઈ, 0. અને સંતુલન સમયે સાંદ્રતા, તો શરૂઆતની હતી એમાંથી બાદ કરી લેવાનું. ધારો કે આ 2 મોલ ઘટે છે ત્યારે 1 મોલ બને છે, તો આપણે ધારી લઈએ, ધારો કે 2x મોલ બાદ થાય તો આ બને xx મોલ જેટલા બને. આપણે આના પહેલાં સ્વાધ્યાયમાં ઉદાહરણના થોડાક દાખલા ગણ્યા હતા, એવી રીતે એનો ઉપયોગ કરીને તમારે અહીં છે એ ગણતરી કરવાની છે. અને પછી કેસી આપેલો છે એક, આ કેસીનું સૂત્ર મૂકો એટલે એના ઉપરથી તમને જે x ધારેલું હોય એ મળી જાય. ચાલો એક વખત તમારી રીતે ટ્રાય કરો, પછી હું તમને એની હિન્ટ છે એ આપું. ચાલો જુઓ જોઈ, રાસાયણિક પ્રક્રિયા શું છે, 2ICl એમાંથી I2 અને Cl2 છે મુક્ત થાય છે. પ્રારંભિક સાંદ્રતા કોની આપેલી છે, ICl ની પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં, તો 0.78 મોલારિટી છે. હવે શરૂઆતમાં આ બંને કાંઈ હજી બનેલા છે નહીં. જેમ જેમ વિઘટન થતું ગયું IClનું એમાંથી ઘટતો જાય. કેટલો ઘટે છે, તો 0.78 છે માઇનસ 2x ધારી લઈએ આપણે. 2 મોલ ઘટે છે એટલે આપણે આ 1 મોલ બને છે, આના કરતાં અડધો બને છે, તો આ 2x જેટલો ઘટે તો આ કેટલો બનશે, x જેટલો.
આની સાંદ્રતા કેટલી થશે? x જેટલી. તો આ સંતુલન અને દરેકની મોલારિટી છે એ આપણને મળી ગઈ. હવે આપણે બહુ સરળ છે, હવે આપણે સંતુલન અચળાંક Kc આપી જ દીધો છે, એનું સૂત્ર મૂકી તો I2 ની સાંદ્રતા એને ગુણ્યા Cl2 ની સાંદ્રતા છેદમાં ICl ની સાંદ્રતા, પણ એનો કરવો પડશે વર્ગ, ICl ની સાંદ્રતાનો વર્ગ. ચાલો હવે આમાં તમે કિંમત મૂકો. Kc બરાબર તો 0.14 આપેલા છે અહીં, 0.14 બરાબર આની સાંદ્રતા છે x ગુણ્યા x, એટલે કે x ઇન્ટુ x એમ લખીએ આપણે. છેદમાં કેટલા આવશે? તો 0.78 માઇનસ x એનો વર્ગ, ઉપર x ગુણ્યા x એટલે એ થઈ ગયું xનો વર્ગ. હવે આ બાજુથી વર્ગ કાઢી નાખો અંશ અને છેદનો, તો આ બાજુ આનો વર્ગમૂળ થઈ જાય. તો 0.14નું વર્ગમૂળ બરાબર x છેદમાં 0.78 માઇનસ x. આ સમીકરણને ઉકેલો, સરળ રીતે ઉકેલાઈ જશે. બરાબર, આખે આખું પદ છે એનો આની હારે ગુણાકાર થશે, એટલે તમારે એની ઉપરથી એક્સની કિંમત છે એ શોધવાની છે. એક્સ બરાબર કેટલા મોલારિટી, એક્સ મળી જાય પછી અહીંયા મૂકો એટલે તમને સંતુલને દરેકની સાંદ્રતા મળશે. સંતુલને ICl ની સાંદ્રતા કેટલી? તો 0.78 માઇનસ 2x. એમાં અહીં મળેલી જે એક્સની કિંમત છે એ મૂકી દો, અહીં સાદુરૂપ આપો એટલે તમને સંતુલન એની કિંમત છે એ મળશે. આ બંનેની સાંદ્રતા x જેટલી સમાન છે, તો I2 ની સાંદ્રતા બરાબર Cl2 ની સાંદ્રતા બરાબર કેટલી થશે? x જેટલી. એ તમને અહીં જે મળેલી છે એ મળશે. તો માત્ર એક ખાલી શું ધ્યાન રાખવાનું છે, તો આ 0.78 મોલારિટી સાંદ્રતા શરૂઆતમાં આપી હતી, એમાંથી ઘટશે 2x માઇનસ 2x. આ 2 મોલ ઘટે છે ત્યારે 1 મોલ બને છે, એટલે આપણે ડબલ ધાર્યું 2x, એમાંથી આ x બનશે, આ x બનશે. તો સંતુલન અચળાંકનું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીને x મેળવવાનો છે. એકદમ ઇઝી દાખલો છે. ચાલો પૂરો કરજો સાદુરૂપ આપીને. હવે એના પછીનો આપણે દાખલો લઈ નેક્સ્ટ 17મો દાખલો. ચાલો 17મો દાખલો છે. રકમ જુઓ. નીચે દર્શાવેલ સંતુલન માટે સંતુલન અચળાંક 899 કેલ્વિન તાપમાને 0.04 એટમોસ્ફિયર છે, કેપી તમને આપી દીધો છે. બરાબર, શું આપ્યું છે? કેપીનું મૂલ્ય છે એ એક આપેલું છે. સંતુલન પ્રક્રિયા છે C2H6 ઇથેન, એમાંથી C2H6 ઇથેન બને છે ને હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. સંતુલન સ્થપાયેલું છે. જો તેને 4 વાતાવરણ દબાણે, 4 એટમોસ્ફિયરિક દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે અને સંતુલન પ્રાપ્તિ માટે રાખવામાં આવે, એટલે કે આ જે 4 વાતાવરણનું દબાણ છે એ આનું શું છે? શરૂઆતનું દબાણ છે. આટલા દબાણે શરૂઆતમાં એને લેવામાં આવે એમ કીધું, અને પછી એમાંથી સંતુલન પ્રાપ્ત કરવામાં આવે તો C2H6ની સંતુલન સાંદ્રતા કેટલી હશે? શરૂઆતમાં તો આટલી હતી, પણ સંતુલન સમયે સાંદ્રતા એની કેટલી હશે? ઓછી થઈ હશે ને, 4 વાતાવરણ દબાણ એનું નહીં હોય. અહીં સાંદ્રતા શેમાં છે? દબાણમાં આપણે દર્શાવવાની છે. તો આના આગળ જે આપણે 16મો દાખલો કર્યો હતો એક્ઝેક્ટ એના જેવો જ છે, પણ ફેર ખાલી શું છે?
તો એમાં સાંદ્રતા હતી મોલારિટીમાં, અહીં વાયુની સાંદ્રતા આપેલી છે એના આંશિક દબાણમાં. ચાલો આપણે ગણતરી કરીએ. રાસાયણિક પ્રક્રિયા શું છે? તો C2H6 એમાંથી C2H4 પ્લસ H2. પ્રારંભિક સાંદ્રતા જે આપણે આગળ લખ્યું હતું, પણ અહીં આપણે એના સાંદ્રતા છે એ દબાણમાં આપેલી છે. સાંદ્રતા લખો તો પણ કશો જ વાંધો નથી, પણ દબાણ વધારે યોગ્ય લાગશે. તો પ્રારંભિક દબાણ C2H6નું કેટલું આપેલું છે? તો 4.0 એટમોસ્ફેરિક દબાણ છે. હવે શરૂઆતમાં હજી કંઈ બનેલા નથી. ધીમે 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 વિઘટન થતું જાય છે, આ બંને બનતા જાય છે, એટલે આ દબાણ ઘટતું જશે, આનું દબાણ છે એ વધતું જશે. તો સંતુલને દબાણ કેટલા થશે કોના? હવે સંતુલને આ છે, આ છે, આ છે, ત્રણેયના કંઈક દબાણ હશે. એટલે આપણે એના માટે શબ્દ શું વાપરીએ? આંશિક દબાણ. તો સંતુલને શું કહેશું આપણે? દરેકનું આંશિક દબાણ કેટલું થશે? તો આ શરૂઆતમાં 4 હતું, માઇનસ પી જેટલું ઘટશે. આટલા વાતાવરણ થશે સંતુલન સમયે. હવે આ જેટલું ઘટે, 1 મોલ વપરાય તો સામે 1 મોલ જ બને છે. દબાણે મોલના સમપ્રમાણમાં જ હોય છે. તો આ પી જેટલું ઘટ્યું તો આ પી જેટલું બનશે. આ પણ એટલું જ બનશે, પી જેટલું. તો આંશિક દબાણ છે એ આપણે અહીં જનરલ કહી દઈએ, એટમોસ્ફેરિક વાતાવરણમાં આપણે લીધેલું છે. તો દરેકના આંશિક દબાણ આપણને મળી ગયા. હવે આપણે સંતુલન અચળાંક શું લખવાનો થશે? અહીં કેપી, એનું સૂત્ર મૂકો. તો કેપી બરાબર C2H4નું આંશિક દબાણ, એટલે આમ લખાય પાર્શિયલ પ્રેશર ઓફ C2H4 એનું આંશિક દબાણ. H2નું આંશિક દબાણ પાર્શિયલ પ્રેશર ઓફ H2 છેદમાં આવશે પાર્શિયલ પ્રેશર ઓફ C2H6. તો પાર્શિયલ પ્રેશર ઓફ C2H6. અહીં તમે કિંમત મૂકો દરેકની. કેપીનું મૂલ્ય આપણને આપેલું છે કેપી 0.04. તો કેપી આપેલો છે 0.04. આ બંનેના આંશિક દબાણ છે પી ઇન્ટુ પી, એટલે કે પી સ્ક્વેર છેદમાં 4 માઇનસ પી. બરાબર? આવી રીતે હવે આ સમીકરણ છે એ હકીકતમાં શું થશે? એક દ્વિઘાત સમીકરણ બનશે. ax² + bx + c. આખું સમીકરણ ઉકેલી નાખો અને એના દ્વિઘાત સમીકરણ બનશે. એનો ઉકેલ જે આપણે મેળવીએ છીએ x બરાબર ± b, b² ± √b² - 4ac છેદમાં 2a એ સૂત્ર મૂકી અને આખું સમીકરણ તમારે છે ઉકેલવું પડશે. ઉકેલશો એટલે એના ઉપરથી તમને પી મળશે, એનું આંશિક દબાણ, એટમોસ્ફેરિક દબાણ. અને એકવાર પી મળી જાય પછી દરેકના આંશિક દબાણ છે એ મળશે. તો સંતુલને દરેકના આંશિક દબાણ તમને મળશે. પાર્શિયલ પ્રેશર ઓફ C2H6 કેટલું થશે? તો 4.0 માઇનસ પી. પીની કિંમત અહીં તમને જે મળે એ અહીં મૂકશો એટલે એની કિંમત મળશે. આ બંનેની સમાન છે. તો પાર્શિયલ પ્રેશર ઓફ I2 પાર્શિયલ પ્રેશર ઓફ C2H4 બરાબર પાર્શિયલ પ્રેશર ઓફ H2 બરાબર પી જે હશે એ તમને અહીં એના એટમોસ્ફેરિક દબાણ મળશે. પણ ખાસ અગત્યનું કે આ જે સમીકરણ ઉકેલશો એટલે શું બનશે?
દ્વિઘાત સમીકરણ. અને દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે તમારે જે સૂત્ર આપણે તમે 10મા ધોરણમાં ઉપયોગ કરતા હો x² + bx + c એનો ઉપયોગ કરીને આ પીની કિંમત છે એ તમારે શોધવાની છે. ચાલો આ હોમવર્કમાં કરજો. હવે આપણે એના પછીનો 18મો દાખલો છે એની ગણતરી છે એ કરીએ. ચલો 18મો દાખલો જોઈએ આપણે. તો ઇથેનોલ C2H5OH, એસેટિક એસિડ CH3COOH બંને વચ્ચે પ્રક્રિયા કરી, એક પાત્રમાં લીધા એટલે બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી ઇથાઇલ એસિટેટ CH3COOC2H5 ઇથાઇલ એસિટેટ એસ્ટર છે એ બને છે અને પાણી બને છે. તો ઇથેનોલ અને એસેટિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી એસ્ટર બને છે ઇથાઇલ એસિટેટ નામનો અને પાણી બને છે અને સંતુલન સ્થપાયેલું છે. હવે આપણને એને લગતા પ્રશ્નો પૂછ્યા છે. પહેલું કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા ભાગફળ છે એનું સૂત્ર લખો. તો પ્રક્રિયા ભાગફળ એટલે રિએક્શન કોન્ટેન્ટ. આપણે થિયરીમાં ભણ્યા હતા. સંજ્ઞા શું છે એની? QC. તો QC બરાબર QCનું સૂત્ર KCનું સૂત્ર જેમ લખીએ એમ જ લખવાનું હોય છે. પણ જ્યારે આપણને ખબર ન હોય કે સંતુલન સ્થપાયેલું છે કે નથી સ્થપાયેલું ત્યારે આપણે એને KC નથી કહેતા પણ QC કહીએ છીએ. તો એનું સૂત્ર આમ જ થશે. એસ્ટરની સાંદ્રતા CH3COOC2H5 એને ગુણ્યા H2Oની સાંદ્રતા છેદમાં ઇથેનોલ અને એસેટિક એસિડની સાંદ્રતા. ઇથેનોલ એટલે C2H5OH ની સાંદ્રતા અને એસેટિક એસિડની સાંદ્રતા CH3COOH એની સાંદ્રતા. તો આ થયું QCનું સૂત્ર. તમને કદાચ એમ થાય કે સાહેબ અહીંયા તો લિક્વિડ ફોર્મમાં છે આ બધાય. તો સામાન્ય રીતે આપણે જ્યારે ઘન કે પ્રવાહી પદાર્થ હોય એલ એની સાંદ્રતા દર્શાવતા નથી. તો અહીં કેમ દર્શાવેલી છે? તો આ સમાંગ સંતુલન છે. અહીં બધા જ લિક્વિડ સ્વરૂપમાં છે. જો ન દર્શાવીએ તો કાંઈ ના આવે. અહીંયા વિસમાંગ સંતુલન હોય અને દ્રાવક તરીકે જ્યારે કોઈ પ્રવાહી લીધેલું હોય તો એની સાંદ્રતા અચળ તરીકે આપણે ગણીએ છીએ, અથવા ઘન પદાર્થ કોઈ હોય તો એની ઘનતા જેટલી સાંદ્રતા અચળ ગણીએ છીએ. વિસમાંગ સંતુલનને લાગુ પડે છે. આ સંતુલન છે એ કેવું છે? સમાંગ સંતુલન છે. એટલે અહીં તો દરેકની સાંદ્રતા છે એ દર્શાવવાની થાય છે. ચાલો આ પહેલો પ્રશ્ન હતો. હવે આ જ સંતુલન માટે બીજો પ્રશ્ન છે કે 293 કેલ્વિન તાપમાને કોઈ વ્યક્તિ 1 મોલ એસેટિક એસિડ લે અને 0.18 મોલ ઇથેનોલ લે અને પ્રક્રિયાની શરૂઆત કરે. એટલે શરૂઆતમાં ઇથેનોલ કેટલો છે, એસેટિક એસિડ કેટલો છે, શરૂઆતના મોલ આપ્યા છે 1 મોલ એસેટિક એસિડ. તો શરૂઆતના મોલ એસેટિક એસિડના કેટલા? 1 મોલ એસેટિક એસિડ લીધો છે. 0.18 મોલ ઇથેનોલ લે છે શરૂઆતમાં. તો શરૂઆતના મોલ 0.18 મોલ. ઇથેનોલ લીધો છે અને પ્રક્રિયાની શરૂઆત થવા દીધી છે. એટલે હજી આ શરૂઆતમાં કંઈ હશે નહીં. હવે પ્રક્રિયા થવા દીધી, સંતુલન સ્થપાણું. તો અંતિમ મિશ્રમાં 0.171 મોલ ઇથાઇલ એસિટેટ બન્યો. તો સંતુલન સમયે એસ્ટર એટલે કે ઇથાઇલ એસિટેટ એસ્ટર કેટલો બન્યો? 0.171 મોલ આ બન્યો છે. હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. આ 1 મોલ બને તો પાણી પણ સાથે 1 મોલ જ બને.
તો આ 0.171 મોલ બન્યું હોય તો આ કેટલું બનશે પાણી? એટલું જ. એટલે આપણે અહીંયા લખી શકીએ કે આની સાંદ્રતા પણ આની મોલ પણ એટલા જ હોય, 171 મોલ પાણી પણ બનેલું હશે. હવે આ કેટલું હશે? 0.18 હતું શરૂઆતમાં, પણ હવે એમાંથી કંઈક બાદ થયું હોય, માઇનસ કરવું પડશે. કેટલું? તો જેટલું આ બને 1 મોલ તો સામે 1 મોલ આ ઘટે. તો આ 0.171 મોલ બન્યું છે તો એમાંથી એટલું બાદ કરવું પડે. 0.18 એટલે કે એક શૂન્ય મૂકી દઈએ તો 0.180 હતું, એમાંથી માઇનસ 0.171 છે બાદ કરવું પડે. તો બાકી કેટલું વધશે? તો 0.80માંથી 71 જાય તો 0.009 મોલ આટલું બાકી હશે. આપણે મોલ અહીં દર્શાવેલા છે. આ કેટલું હશે? તો 1.00 હતું, એમાંથી 0.171 છે એ આપણે બાદ કરવાનું થશે. તો 0માંથી 1 એટલે કે 10માંથી 1 જાય તો કેટલું થશે? 9. 9માંથી 7 જાય તો 2. 9માંથી 1 જાય તો 8. 0.829 મોલ છે એ બાકી વધે. બરાબર? તો આ દરેકના સંતુલન સમયના મોલ છે એ મળી ગયા છે. હવે આપણને પૂછેલું છે એનું સંતુલન અચળાંક છે એ ગણવાનો છે. તો સંતુલન અચળાંક એનું સૂત્ર શું થશે? એસ્ટરની સાંદ્રતા, પાણીની સાંદ્રતા છેદમાં ઇથેનોલની સાંદ્રતા અને એસિડની સાંદ્રતા. આ બધી કિંમત તમે મૂકો ઉપર 0.71 0.71 છેદમાં આવશે 0.009 0.829 એનું સાદુરૂપ આપશો એટલે તમને અહીં એની સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય છે એ મળશે. તો એકદમ સરળ છે. ચાલો હજી આમાં આપણને ત્રીજો એક પ્રશ્ન પૂછેલો છે, એ શું થશે, કેવી રીતે ગણતરી કરીએ એ આપણે નોંધ કરીએ. પણ એ ત્રીજા માટે જરૂર પડશે એક કેસીની. તો પ્રથમ તમારે અહીં કેસીનું મૂલ્ય છે એ શોધવું પડશે. ચાલો આ પહેલાં શોધી રાખો કેટલું આવે છે, એનો ઉપયોગ કરીને આપણે પછી આમાં ત્રીજો જે પ્રશ્ન છે એ આપણે ગણતરી કરીએ. ચાલો એમાં ત્રીજો પ્રશ્ન છે, 0.5 મોલ ઇથેનોલ લીધો છે. લખતા જાય આપણે 0.5 મોલ ઇથેનોલ છે એ લીધેલો છે અને 1 મોલ એસેટિક એસિડ લઈને શરૂઆત કરેલી છે, એટલે કે શરૂઆતના મોલ 0.5 મોલ ઇથેનોલ, 1.0 મોલ એસેટિક એસિડ લઈને શરૂઆત કરી. હજી શરૂઆતમાં આ કાંઈ એસ્ટર કે પાણી છે બનેલું હશે નહીં. તાપમાન 293 કેલ્વિન અચળ જાળવી રાખ્યું છે એમને, તાપમાનમાં કાંઈ ફેરફાર કર્યો નથી. થોડા સમય પછી 0.214 મોલ ઇથાઇલ એસિટેટ મળ્યો. એસ્ટર, ઇથાઇલ એસિટેટ એટલે એસ્ટર, એ થોડા સમય પછી બન્યું. જોજો સંતુલન સ્થપાઈ ગયું છે કે નથી સ્થપાઈ ગયું ખબર નથી, એ તો આપણે શોધવાનું છે. શું સંતુલન પ્રાપ્ત થયું ખબર નથી, સંતુલન સ્થપાણું છે કે નથી સ્થપાણું. એટલે આપણે લખશું થોડા સમય પછી. તો થોડા સમય પછીના મોલ, તો થોડા સમય પછી આ એસ્ટર કેટલો બન્યો ઇથાઇલ એસિટેટ 0.214 મોલ. તો અહીં નોંધ કરું, થોડા સમય પછીના મોલ 0.214 મોલ ઇથાઇલ એસિટેટ બન્યો.
પ્રક્રિયા થઈ, જેટલો એસ્ટર બને એટલું જ પાણી બનશે. આ 1 મોલ બને તો આ એટલું જ બનશે, 1 મોલ જ છે, તત્વયુગ્મિતિ એમ કહે છે. તો આ પણ બનશે 0.214 મોલ. હવે વાત આવી કે આ કેટલો હશે, તો શરૂઆતમાં 0.5 હતો. હવે એમાંથી કંઈક બાદ થશે. કેટલું બાદ થશે, તો આ જેટલું બને એસ્ટર એટલું આ ઘટે, કારણ કે આ 1 મોલ વપરાય તો આ 1 મોલ બને છે, એટલે આ જેટલો બન્યો હોય એટલું આ ઘટે. તો 0.5માંથી તમારે 0.214 છે એ બાદ કરવું પડે. ચાલો, જે આવે એટલા મોલ આ બાકી હશે. આ 1 મોલ હતો એસિડ છે એ 1.0 માઇનસ ઓછો થશે. હવે પ્રક્રિયા આગળ વધી એટલે ઘટશે. કેટલો ઘટશે, તો આ બન્યો એટલો 0.214 એમાંથી બાદ કરવું પડે, તો એટલા મોલ છે એ બાકી વધશે. આ પેલો અમુક સમય એટલો બન્યો, આના મોલ છે, આટલા મોલ છે. તો હવે એમ કીધું છે કે શું સંતુલન પ્રાપ્ત થઈ ગયું હશે? તો સંતુલન પ્રાપ્ત થયું હશે કે નહીં એ શોધવા માટે તો આપણે પ્રક્રિયા ભાગફળની ગણતરી કરવી પડે. એટલે અહીં તમારે પહેલાં ક્યુસી છે એ શોધવો પડે કે હવે ક્યુસી બરાબર એસ્ટરની સાંદ્રતા 0.214 અહીં મૂકવાની છે, પાણીની સાંદ્રતા 0.214 છે એ અહીં મૂકવાની છે, છેદમાં આ જે મોલ મળ્યા ઇથેનોલના એ છેદમાં મૂકવાના છે, એને ગુણ્યા એસેટિક એસિડ કેટલો બાકી વધ્યો અહીં એ અહીં મૂકો, એનું સાદુરૂપ આપો, એટલે તમને ક્યુસી છે એ 0.20 મળશે. ચલો, મેં અહીં તો કિંમત તમને આપેલી કે આટલી ક્યુસીનું મૂલ્ય છે. આ સાદુરૂપ આપવાથી બરાબર અંશ અને છેદ આ જે સૂત્ર મૂકી અને તમે સાદુરૂપ આપશો તો ક્યુસીનું મૂલ્ય આટલું મળશે. હવે પ્રક્રિયા સંતુલન છે કે નહીં એ નક્કી કરવું હોય તો ક્યુસીને કેસી સાથે સરખાવવાનો છે. તો સંતુલન અચળાંક કેસી છે એ આ પ્રક્રિયાનો 3.92 છે. તો એના કરતાં શું છે, તો અહીં ક્યુસી ઇઝ લેસ ધેન કેસી થાય છે. ક્યુસીનું મૂલ્ય કેસી કરતાં ઓછું થાય છે. એટલે એનો અર્થ કે પ્રક્રિયામાં હજી નિપજો છે એ પૂરેપૂરી બની નથી. અંશ નાનો છે, છેદ હજી મોટો છે, એટલે ક્યુસીનું મૂલ્ય છે એ કેસી કરતાં નાનું છે. નાનું મૂલ્ય શું બતાવે છે, અંશ નાનો છે. અંશ નાનો છે એટલે કે નિપજનો જથ્થો પૂરો બન્યો નથી. તો સંતુલન હજી પૂરેપૂરું સ્થપાયેલું નથી. હજી આ વધારે બનશે, થોડોક 0.214 કરતાં પણ વધારે હજી એના મોલ બનશે, પછી સંતુલન સ્થપાશે. એટલે કે પ્રક્રિયા છે હજી પુરોગામી દિશામાં થાય છે. ધેરફોર પ્રક્રિયા પુરોગામી થાય છે અને સંતુલન સ્થપાયેલું નથી. સંતુલન સ્થપાયેલું નથી, પ્રક્રિયા હજી પુરોગામી દિશામાં આગળ વધે છે એમ કહી શકાય. તો આપણે 18મો દાખલો છે આવી રીતે જે હતો એ છે એ પૂરો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 15, 16, 17 અને 18 દાખલાઓ છે એ અહીં સમજૂતી આપી. તમે તમારી નોટમાં વ્યવસ્થિત સાદુરૂપ આપીને પૂર્ણ કરજો. 1-2 વખત ફરીથી પણ એના પ્રયત્ન કરજો. નેક્સ્ટ વખત આપણે હવે 19મા દાખલાથી આગળ છે એ લઈશું.